हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी नो આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોમાં આપણે ગુજરાત સરકાર દ્વારા જે ખૂબ જ મોટી જે જાહેરાત કરવામાં આવી તેને જોવાનો પ્રયત્ન કરીશું। તેની અંદર ગુજરાત સરકારે તાજેતરમાં જે વાવ થરાદ જિલ્લો રહ્યો તેની રચના કરી છે અને આ સાથે ગુજરાતમાં હવેથી કુલ જિલ્લાઓની સંખ્યા રહી 34 કરી દેવામાં આવી છે। માટે તમને આવનારી કોઈ પણ પરીક્ષામાં પૂછે કે ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ આવેલા છે તો તેની સંખ્યા રહી 34 એ તમારે ખાસ કરીને યાદ રાખવી। અને જે આ નવો જિલ્લો બન્યો તેનું નામ વાવ થરાદ રાખવામાં આવ્યું છે અને આ જિલ્લાની એટલે કે જે વાવ થરાદ જિલ્લો રહ્યો તેની કયા જિલ્લામાંથી તેનું વિભાજન કરીને તેની રચના કરી છે તે પણ આવનારી પરીક્ષામાં પૂછાતું રહેશે। માટે તેને પણ જોઈશું અને તેની સાથે સાથે જે આ નવો જિલ્લો બન્યો તેની અંદર કુલ કેટલા તાલુકા છે અને કયા કયા તે પણ આવનારી પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી ટોપિક છે। માટે તમારે તેને પણ ખાસ કરીને યાદ રાખવા। અને જે આ વાવ થરાદ જિલ્લાનું જે જિલ્લામાંથી રચના કરવામાં આવી તે જિલ્લામાં હવે કેટલા તાલુકા બચ્યા છે તે પણ પૂછાઈ શકે છે। માટે તમારે તેને પણ યાદ રાખવાનું રહેશે। અને જે આ વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક શું છે, તેનું ક્ષેત્રફળ કેટલું છે તે પણ તમારે ખાસ કરીને યાદ રાખવું। માટે આ વિડીયો તેને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેની અંદર આ જે વાવ થરાદ જિલ્લો રહ્યો એ ગુજરાતનો 34મા નંબરનો જિલ્લો બન્યો છે અને જેની રચના રહી જે બનાસકાંઠા જિલ્લો હતો જેની અંદર પહેલા રહ્યા 14 તાલુકા હતા તેની અંદરથી 8 તાલુકાનું રહ્યું વિભાજન કરીને આ વાવ થરાદ જિલ્લો રહ્યો તેની રચના કરવામાં આવી છે અને જે રહ્યો ગુજરાતનો 34મા નંબરનો જિલ્લો બન્યો છે। અને આ વાવ થરાદ જિલ્લામાં કુલ ક્ષેત્રફળ રહ્યું 6257 ચોરસ કિમી તેનું ક્ષેત્રફળ છે અને તેનું મુખ્ય મથક રહ્યું થરાદ છે। માટે તમારે જે પણ જિલ્લા હોય તેનું મુખ્ય મથક પણ ખાસ કરીને યાદ રાખવું, જે તમને જોડકા સ્વરૂપે પૂછાઈ શકે છે। અને જે આ વાવ થરાદ જિલ્લો રહ્યો તેની અંદર કુલ 8 તાલુકા છે, જેની અંદર અહીં તમને જે નકશો રહ્યો તેની અંદર આ જે બ્લેક કલરની જે લીટીવાળા જે તાલુકા રહ્યા એ બધા રહ્યા વાવ થરાદ જિલ્લાના તાલુકા છે, જેની અંદર 8 તાલુકા રહ્યા તેની અંદર વાવ, ભાભર, થરાદ, ધાનેરા, કાંકરેજ, સુઈગામ, લાખણી અને દિયોદર આ 8 તાલુકા રહ્યા એ વાવ થરાદ જિલ્લાના તાલુકા છે। અને આ વાવ થરાદ જિલ્લામાં નગરપાલિકાની સંખ્યા રહી 4 હશે, જેની અંદર ભાભર, થરાદ, ધાનેરા અને દિયોદર આ 4 નગરપાલિકા રહી વાવ થરાદ જિલ્લામાં આવેલી છે। માટે અહીં તમને જે પણ માહિતી છે તેને તમારે ખાસ કરીને યાદ રાખવી। જે આવનારી કોઈ પણ પરીક્ષા છે તેની અંદર અવશ્ય ને અવશ્ય પૂછાશે। અને ત્યારબાદ આ જે વાવ થરાદ જિલ્લાની જે જિલ્લામાંથી રચના કરવામાં આવી છે તેની વાત કરીએ તો આ જે જિલ્લો રહ્યો વાવ થરાદ જિલ્લો તેની રચના બનાસકાંઠા જિલ્લો રહ્યો તેનું વિભાજન કરીને બનાવવામાં આવ્યું છે। માટે તમારે જે બનાસકાંઠાની માહિતી રહી તેને પણ ખાસ કરીને યાદ રાખવી। અને હવે જે બનાસકાંઠા જિલ્લો રહ્યો તેનું કુલ ક્ષેત્રફળ રહ્યું 4486 ચોરસ કિમી તેનું ક્ષેત્રફળ બચ્યું છે અને તેનું મુખ્ય મથક રહ્યું પાલનપુર છે। અને બનાસકાંઠાના તાલુકાની સંખ્યાની વાત કરી તેની અંદર હવે પછી 6 તાલુકા છે, જેની અંદર પાલનપુર, દાંતા, અમીરગઢ, ડીસા, વડગામ અને દાંતીવાડા આ 6 તાલુકા રહ્યા બનાસકાંઠા જિલ્લામાં છે। અને તેની અંદર 2 નગરપાલિકા છે, જેની અંદર પાલનપુર અને ડીસા આ 2 રહી તેની અંદર નગરપાલિકા છે। અને અહીં તમને જે બનાસકાંઠાનો જે નકશો રહ્યો તેની અંદર જે આ વાદળી કલરના જે તાલુકા રહ્યા તે બધા બનાસકાંઠાના તાલુકા છે। માટે તમારે તેને પણ ખાસ કરીને યાદ રાખવા। અને આ બંને એટલે કે જે વાવ થરાદ જિલ્લો અને જે બનાસકાંઠાનો જિલ્લો રહ્યા તેના તાલુકા રહ્યા તમને જોડી સ્વરૂપે પૂછાઈ શકે છે। માટે તે બંને તાલુકા વિશે તમને કન્ફ્યુઝન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું। અને અહીં આપણે જે લેક્ચર લીધો તેની જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તે પીડીએફ રહી આપણે જે ટેલિગ્રામ ચેનલ છે આરો લર્નિંગ તેની અંદર મૂકી દેવામાં આવશે, તો ત્યાં જઈને આ પીડીએફ રહી તેને ડાઉનલોડ કરી શકો છો। અને જો તમે આવા જ વિડીયો જોવા માંગતા હોય તો તમે આપણે જે આરો લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો। અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ, જય ભારત।